અહીંયા ચામડીના કોઈ પણ પ્રકારના રોગો મટી જાય છે માત્ર મીઠાની કોથળીની માનતા રાખવાથી। હા ભાઈ હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું। જો તમે માતાજીને માનતા હોય ને તો પેજને ફોલો કરીને 5 લોકો જોડે વિડીયો જરૂરથી શેર કરજો। હું વાત કરી રહ્યો છું કોહલી માતાનું મંદિર, જે બનાસકાંઠાના રાંધણપુરથી માત્ર 3 કિલોમીટર આગળ સનાડ નામના ગામમાં, જ્યાં કોહલી માતાનું મંદિર આવેલું છે। હાઈવેની બાજુમાં જ આવેલું આ માતાજીનું મંદિર ઘણું બધું લોકપ્રિય છે। એવી માન્યતા છે અહીંયા ચામડીના કોઈ પણ પ્રકારના રોગો કોહલી માતાજીને મીઠાની થેલીની માનતા રાખવાથી જળમૂળમાંથી રોગ મટી જાય છે। અત્યાર સુધી હજારો લોકો માતાજીની માનતા માની ચૂક્યા છે અને તેમની માનતા પૂર્ણ થયા બાદ અહીંયા મીઠાની કોથળીઓ માતાજીને ધરાવવામાં આવે છે, જેના કારણે મંદિરની બાજુમાં મીઠાની થેલીનો પહાડ બની ગયો છે। તમે પણ જોઈ જ લો, આટલી બધી મીઠાઓની કોથળીઓ ભક્તો માતાજીને ચડાવી ચૂક્યા છે, એટલે કેટલાક લોકોના કામ થયા હશે એ પણ તમે સમજી શકો છો। જો તમારા સગા સંબંધીઓ કે તમારા મિત્રમાં કોઈ પણને ચામડીના રોગ હોય તો આ વિડીયો અવશ્ય એને શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે ફોલો કરવાનું ભૂલતા નહીં। મળીએ બીજા વિડીયોમાં।